ગુજરાતમાં સૌથી વધુ તેલ કાઢવાની મિલો થઈ ધમધમતી। ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં 2 દાયકા બાદ મોટી સંખ્યામાં તેલ કાઢવાની મિની મિલો ધમધમતી થઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 100 થી વધુ મિની મિલ ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ છે। દરરોજ ઓછામાં ઓછી 150 ખાંડી મગફળીનું પિલાણ થઈ રહ્યું છે। એક ખાંડી મગફળીમાંથી લગભગ 8 ડબ્બા તેલ નીકળે છે, એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મિની મિલોમાં રોજના 1200 આસપાસ સિંગતેલના ડબ્બા તૈયાર થાય છે, જેમાં છેલ્લા એકાદ મહિનામાં જ લગભગ 1.25 થી 1.5 લાખ સિંગતેલના ડબ્બાના ઉત્પાદનનો અંદાજ છે। ખેડૂતો પોતાની મગફળીમાંથી તૈયાર થયેલું સિંગતેલ કઢાવીને વેચી રહ્યા છે। બજાર ભાવ કરતાં ખેડૂતોને એક ડબ્બે 300 રૂપિયા જેટલો ફાયદો પણ થાય છે। શુદ્ધ સિંગતેલ મળતા લોકોનું આરોગ્ય પણ જળવાઈ રહે છે। મિલો પર મગફળી પિલાવવા માટે લોકોને 5-5 દિવસ રાહ જોવી પડી રહી છે। આમ હાલ ગીર સોમનાથના ખેડૂતો સિંગતેલ તરફ વળ્યા છે। પોતાની મગફળી વેચવાના બદલે હવે પિલાણ કરાવી શુદ્ધ તેલ કઢાવી રહ્યા છે। થરાદના ધરણીધર ગામમાં કેનાલમાં 20 ફૂટ મોટું ગાબડું પડ્યું। તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે ફરી એકવાર વાવ-થરાદના ખેતરો પાણી થયા છે। વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે। ઈઢાટા ઢીમા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં 20 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા નજીક આવેલ ખેતરમાં પાણી ફરી વળ્યા। ખેડૂતે કરેલ રવિ પાક પર પાણી ફરી વળતા ખેડૂતને રડવાનો વારો આવ્યો। અગાઉના વરસાદના કારણે તૂટેલ કેનાલનું સમારકામ કરી ફરી નવીન બનાવવામાં આવી હતી। આ કામ પણ લોટ પાણીને લાકડા જેવું જ નીકળ્યું। કેનાલમાં ગોબાચારીનું ગાબડું પડ્યું, જેથી કામગીરી પર સવાલ ઉભો થયો છે। કેનાલ તૂટતા આખરે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર નાફેડની ટીમનું સરપ્રાઇઝ ચેકિંગ। રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમે બનાસકાંઠામાં ધામા નાખ્યા છે। બનાસકાંઠા અને વાવ-થરાદમાં નાફેડની સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ તપાસ માટે પહોંચી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીના ગોડાઉન, વેરહાઉસ અને સેન્ટરોની મુલાકાત લીધી। ખરીદ સેન્ટરો પર ખરીદીની ગુણવત્તા સહિતની લઈને તપાસ કરવામાં આવી। સાથે ગુજકો માસોની ટીમ દ્વારા ખરીદ સેન્ટરો પર કઈ રીતે કામગીરી થઈ રહી છે તેની તપાસ હાથ ધરાઈ। નાફેડ અને ગુજકો માસોની ટીમે માલની ચકાસણી, કાંટાની ચકાસણી, બિલ, ડોક્યુમેન્ટ સહિતની તપાસણી કરી। સાથે સાથે ખેડૂતો સાથે પણ ચર્ચા કરી। ખેડૂતોના ખાતામાં જણસીના પૈસા ટ્રાન્સફર થાય છે કે નહીં તેને લઈને ખેડૂતો સાથે બેઠક કરી। ખેડૂતોનો માલ સંઘ કઈ રીતે ખરીદે છે, ખેડૂતોને કોઈ અગવડતા પડે છે કે નહીં તેને લઈને ખેડૂતો સાથે ચર્ચા થઈ। ધાનેરામાં આવેલા તાલુકા સંઘ ગોડાઉનને મોડલ સેન્ટર પણ જાહેર કરવામાં આવ્યું। ગુજરાતમાં ફરી ઠંડીએ જમાવટ કરી। 11.6 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન। ચક્રવાત દિત્વાની અસર અને ગુજરાતમાં બેવડી ઋતુના કારણે ઠંડી ગાયબ થઈ ગઈ હતી, પરંતુ ફરી એકવાર રાજ્યમાં શિયાળાએ સુસવાટા મારવાનું શરૂ કર્યું છે। રાજ્યના મોટા ભાગના શહેરોમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે। ફરી લોકોને ગરમ વસ્ત્રમાં ઢંકાવવા માટે મજબૂર કર્યા છે। હાલ તેજ પવનના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ઉત્તર તરફના પવન ફૂંકાવાનું શરૂ થતા કડકડતી ઠંડી પડવા લાગી છે। શુક્રવારે 11.6 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું હતું। રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, તો 7 દિવસ સુધી આટલી ठंडी रहશે। वो मिनिमम जो तापमान है, लघुत्तम तापमान जो है कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन थोड़ा डिक्रीजिंग ट्रेंड में रहेगा। अहमदाबाद का फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा। लघुत्तम तापमान 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है।